પોરબંદરના રાતિયા ગામે નદી કાંઠેથી માનવ કંકાલ મળી આવ્યું હતું, જે 4 માસ પહેલા તણાઈ ગયેલ કડચના ખેડૂતનું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ત્યારે પોલીસે ડીએનએ ટેસ્ટ સહિતની કાર્યવાહી હાથ ધરી છે। રાતિયા ગામે સાંકડી નદીના કાંઠે માનવ કંકાલ મળી આવ્યું હતું, આથી પોલીસે તેનો કબજો લઈ ફોરેન્સિક તપાસ હાથ ધરી હતી। જે દરમિયાન કડચ ગામે 4 મહિના પહેલા તણાઈ ગયેલ ખેડૂત મેરામણભાઈ માલદેભાઈ કડછાનું હોવાની શક્યતા તેમના પરિવારજનોએ વ્યક્ત કરી છે। મેરામણભાઈ 4 માસ પૂર્વે ખેતરે પશુઓને ચારો નાખવા જતા હતા, ત્યારે પાણીમાં તણાઈ ગયા હતા, જેનો મૃતદેહ હજુ સુધી હાથ લાગ્યો નથી। ત્યારે આ કંકાલ તેમના હોવાનું માનવામાં આવી રહ્યું છે। આથી પોલીસે તેના ડીએનએ ટેસ્ટ અને એફએસએલ તપાસ હાથ ધરી છે। મારું નામ કડછા લખનભાઈ મેરામણભાઈ, ગામ કડચ। મેરામણભાઈ મારા બાપુજી થાય, જે 21/8/2025 ના રોજ ખેતરે પોતાને ગાય તથા ભેંસને ચારો પૂરો કરવા રવાના થયેલ। પછી ત્યાં ઉપરવાસથી વધુ પાણી આવવાના કારણે પાણીમાં તણાયા તેવું ગ્રામજનો દ્વારા જાણ મળી કે ભાઈ પાણીમાં તણાતા જાય છે। તેમ શિક્ષક તથા ડોક્ટરે તેમને પોતાની નજરે આંખે જોયેલા કે ભાઈ જાય છે। તેથી ગ્રામજનો દ્વારા અમને જાણવામાં મળ્યું કે આવી રીતે બધો બનાવ બનેલો। પછી રાતિયા ઘેડમાંથી મળી આવ્યું બધું કે રાતિયા જે માછીમારો દ્વારા કે કોઈ માનવ કંકાલ છે તે મળી આવ્યો। પછી તેથી પોલીસ દ્વારા અમને જાણ થઈ કે રાતિયા ઘેડથી ભાઈ કોઈ કંકાલ મળી આવ્યો છે। તે કપડા દ્વારા અમને જાણવા મળ્યું કે તે ભાઈ અમારા પરિવારનો સદસ્ય છે। કપડા દ્વારા અમને જાણવા મળ્યું।